બ્યુટી શું છે આ આખી ટીમની કે છે ને આવી રીતે બેસતા હતા બધા, અહીંયા જમવાનું આવે, અહીંયા બધા બેઠા હોય બધું સાથે. પિકનિક હા, સવારે બ્રેકફાસ્ટ અમે એકબીજા માટે બનાવીએ, કોફી બનાવતા હોય, ચા બનાવતા હોય, સવારે ક્રિકેટ રમતા હતા સાથે. એટલે મારા પ્રોડક્શનમાં હું જ્યારે આવું પ્રોડક્શન કરતો હતો હું એવું ટેક કેર કરું કે યાર સ્પોટ બોય બી આપણી જોડે બેસીને જમી જવું જોઈએ, એટલે સાવ એવું પછી બહુ આમ દૂર ને ટીમને ડિસ્ટન્સ બહુ નહીં રાખવાનું. એમાં બધા બહુ ભાઈબંધો થઈ ગયા ને. યસ્ટરડે એવરીબડી વોઝ લાઈક બધા એકબીજાની જોડે હતા. એટલા ઇમોશનલ થઈ ગયા બધા મૂવી જોઈને કે યાર શું મજા કરેલી. આવી ગયા, દીકરાઓ યાદ આવી ગયા, એવો બધો માહોલ ગઈકાલે જોયો એમ. એટલે ડેસ્ટિનેશન શૂટ હતું, ડેસ્ટિનેશન વેડિંગ હતું. હું ને મિત્ર એક જ રૂમ શેર કરીને રહ્યા. એટલે આવું હોય છે કે 2013 માં અમે 12-13 માં જે લાઈફ જીવતા હતા સાથે અમે લોકો બંને મુંબઈમાં હતા, સ્ટ્રગલ કરતા સાથે. એ દિવસો અને રાત્રે બી પછી અમારું અલગ સાઈડ રહેવાનું, અમે 3 જણા અલગ અમે રહેતા હતા. 3 જણા જે મસ્તીઓ તો અમે કરી તો છે. ધૂળેટી બી રમે, પાણીથી રમ્યા છે, રાત્રે 12 વાગે ઠંડીમાં બહાર ગયા છે. અને કહું છું ને કે પેલું હોસ્ટેલમાં બધા સાથે રહેતા હોય, રોજ રાતે શૂટ પતે એટલે બધા ભેગા થઈ Roommates જેવી જે આખી feeling હોય. કાચ રમતા, ડગલાબાજી ઉનો રમતા, અંતાક્ષરી. પછી બધી નવી ગેમ્સ નિજલ લઈને આવી હતી. ઉનો? ના ના, બધી ઓલ ઓફ ધ ફિલ્મનું Never have I ever ને એ બધી ગેમ્સ અમે લોકો ફિલ્મી ને એ બધું. ક્રેઝી. 20 દિવસ તો વેકેશન જ હતું, શૂટ તો વચ્ચે કર્યું. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.